જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. મિત્રો, આજે આપ જોઈ રહ્યા છો આપની ચેનલ શ્રી હરિહર ભક્તિમાં આપનું સ્વાગત કરે છે. તો મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે, જેને આપણે નિર્જળા એકાદશી તથા ભીમ એકાદશી અને આમ્ર એકાદશી પણ કહીએ છીએ. આ એકાદશીની વાર્તા, તેનો મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ તથા આજના ઉપાય વિશે જણાવીશ. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આ વિડીયોની માહિતી તમારી પાસે પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદસ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથનમ. જે સર્વલોકના એક જ નાથ એવા લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનની જય. મિત્રો, એકાદશી 11મી તિથિ 10મા બે વખત આવે છે, જે શુક્લ પક્ષની તિથિ અને કૃષ્ણ પક્ષની તિથિ કહેવાય છે. આમ વર્ષની 24 એકાદશી હોય છે, પણ જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે વર્ષની 26 એકાદશી થાય છે. તો આ 26 એકાદશીનું પુણ્ય મેળવવું હોય તો આ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી, જેને નિર્જળા એકાદશી કહે છે, આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે. આ 11 કરવાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા રહે છે. મહાભારતમાં ભીમ બહુ મહાકાય અને શક્તિશાળી હતા. તેઓ વ્રત ઉપવાસ કરી શકતા ન હતા. બધા પાંડવો વ્રત ઉપવાસ કરતા, પરંતુ ભીમ કરી શકતા ન હતા. તે વાતથી તેઓ મનોમન ખૂબ દુઃખી રહેતા હતા. ભીમ બધાથી પોતાની જાતને અલગ તારતા હતા. એક દિવસ તેઓ ભગવાન વેદવ્યાસજી પાસે જવાનું વિચાર્યું. તેમણે પૂછ્યું, હું વ્રત ઉપવાસ કેમ કરી શકતો નથી? ત્યારે વેદવ્યાસજીએ કહ્યું, તું માત્ર જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની 11 કરીશ તો પૂરા વર્ષની એકાદશીનું ફળ તને મળી જશે. આ 11 નિર્જળા 11 કહેવાય છે. ભીમ આ 11 કરવા તૈયાર થઈ ગયા, જેથી આ 11ને ભીમ 11 પણ કહેવાય છે. આ 11ને આમ્ર 11 પણ કહી શકાય, કારણ કે તે દિવસે ભગવાન વિષ્ણુને કેરીનો પ્રસાદ ધરાવાય છે અને તે પ્રસાદ ભક્તો ગ્રહણ કરે છે. અને અમુક ભક્તો તો કેરીનો પ્રસાદ ગ્રહણ બાદ તે કેરીને ખાવાનો ત્યાગ પણ કરે છે. આ વ્રતમાં સાત્વિકતાનું પાલન કરવું, જેમ કે ડુંગળી લસણ ન ખાવા, પૂરા દિવસ નિંદા કે ખરાબ વિચારો ન લાવવા અને ભગવાન નારાયણનું ધ્યાન કરવું. આ વ્રત સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધીનું વ્રતનું પાલન કરવું. ઉપવાસ કરવો, ઉપવાસ એટલે ભગવાન, અને વાસ એટલે જ્યાં ભગવાનનો વાસ હોય ત્યાં તેને ઉપવાસ કહેવાય છે. તેનું સ્મરણ કરવું. નારાયણના સ્મરણથી આપણા સઘળા દુઃખને કષ્ટો દૂર થાય છે. આ વ્રત 24 જૂન સાંજે 6:12 તિથિએ શરૂ થઈને બીજા દિવસે તારીખ 25 જૂન રાત્રે 8:09 મિનિટે તિથિ પૂર્ણ થાય છે, જે 25 તારીખે ગુરુવાર હોવાથી જે એકાદશી ખૂબ ફળદાયી અને મંગલમય ગણાય છે. તારીખ 26 જૂન 2026 સવારે 5:30થી લઈને 8:30 મિનિટ સુધી તમે વ્રતના પારણા ખોલી શકાય છે. આ વ્રતની પૂજન વિધિ વિશે હું જણાવીશ. સવારે નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી ઘરના મંદિરમાં ભગવાન કૃષ્ણ અથવા લક્ષ્મીનારાયણની મૂર્તિ સામે વિધિસર સ્નાન આદિ કરાવી, હલ્દી કંકુનું તિલક કરી, પછી તેની સામે દીપક પ્રગટાવવો, તુલસી દળ ચડાવવું, ફૂલ અર્પણ કરી તેમની પ્રાર્થના કરવી, શ્રી ભગવદ્ ગીતાનો પાઠ કરવો, અથવા તો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરી શકાય, અથવા તો 108 નામ મંત્ર જપ કરવા. થઈ શકે તો રાત્રે 12 વાગ્યા સુધી તેનું જાગરણ પણ કરી શકાય. ભગવાનનું ધ્યાન કરવું, ગાયને ઘાસ ખવડાવવું, બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી, અને મંદિરમાં કાચું સીધું પણ આપી શકાય, અથવા તો જલનું પણ દાન કરી શકાય. એકાદશીનું મહત્ત્વ ગહન આધ્યાત્મિક દૃષ્ટિકોણની માન્યતા છે. પૃથ્વી તથા પ્રકૃતિના ઉર્જા જે માનવ શરીર કે મન પર વિશેષ પ્રભાવ પાડે છે. પ્રકૃતિની ઉર્જા એક વિશેષ દિશામાં હોય છે. જેનો ચંદ્ર નબળો હોય તેના મન અને બુદ્ધિને મજબૂત બનાવે છે. આ એકાદશી કરવાથી મનની મનોબળ શક્તિ મક્કમ બને છે. એકાદશી કરીએ ત્યારે સતત પ્રભુનું સ્મરણ મનમાં કરતા રહેવું જોઈએ, જેથી તેની કૃપા અપાર આપણા પર બની રહે. તો મિત્રો, એકાદશી વિશેની માહિતી સૌ ભક્તોને ગમી હોય તો ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.